મેં દૂધ તો ગરમ કર્યું, ગેસ તો સાફ કર્યો નહીં. હાલતા ઓલા ઠામ ધોઈ નાખ ને, આપણે રાંધવું હોય તે જરૂર પડશે બપોરે. હાલા લે હમણાં તારી ખીલ્યું ઉતાર દઉં. મારે ક્યાંય નથી ખાવું. મને શું ખબર એ લુગડા ધોતી હતી, હું ત્યાં ખાવાનું બનાવું, શાક કરું ને એવું કરું. હું લઈ જાઉં. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવારના. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સીતારામ કરો, શ્રીરામ કરો. શ્રીરામ. ઈ ધરાર મારી પાસે ઉતરીને બસ રિક્ષામાં જ બેહવું જોઈએ ને. રિક્ષામાં બહુ પેલા દક્ષા રોટલી લીધી ને તે ગાયને દેવા, તો ઈ કે મારે દેવી હતી. પોતે જટી દક્ષા પાસેથી લઈ હાથમાંથી ને પછી ગાયને દેવા ગઈ હતી, પોતાથી મુકાઈ ગઈ. આમ જો શ્રીરામ જય રામ જય. રોટલી દઈ લીધી તો રિક્ષા દેખી ગઈ હતી કે મારે રિક્ષામાં બેહવું જોઈએ, અહીં રમતો કરે. રિક્ષા હોય જવાબ ન દે. શ્રીરામ કરવું જો ને હવે નીંદર, પણ રિક્ષા દેખી ગઈ હતી. હવે જ્યાં સુધી ફૂલ નીંદર નહીં આવે ને ત્યાં સુધી કહે નહીં કે મારે હું રિક્ષામાંથી ઉતરવાનું નામે ન લે. તો એને રમત રમવું જ જોઈએ. રિક્ષામાં તો સાની મની રહીમાં રાખે. હા રમવું જોઈએ ને તારે માં. આમ જો તું જો પ્રિય ભાઈ છે હો. એ આઈકો કેમ કરે જો એ બૈદી ક્યાં બૈદી ન્યા જોઈને ખબર પડે. પછી રિક્ષા ક્યાં? રિક્ષા કેને કહેવાય? ક્યાં આપણી રિક્ષા? કાલે તો ખરે કામ મોઢેથી ઓય નાખો દી ઓય ન ચાલુ હોય. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો જો હમણાં રોટલી થોડીક ગરમ કરી ને થોડીક ટાઢી પેલી હતી, કંઈક વઘારી ને ગરમ કરી ને અમે બધાએ નાસ્તો કરી લીધો. જીતે હમણાં બેઠો હતો તે હું હાલ તું નાસ્તો કરી લે, તો પછી એને કામનું ટાણું થઈ ગયું છે તે કામ કરવા એ બેસી જાય. દક્ષા ઓલા ઠામ લઈ લેજો, બારોબાર વરસાદ આવ્યો ભીંજાઈ જાય, મારે દૂધ ગરમ થાય છે. એ હા હમણાં લઈ લઉં. લે મેં દૂધ તો ગરમ કર્યું, ગેસ તો સાફ કર્યો નહીં. હાલો હું કરી નાખું જટ. એ દક્ષા આ ગાયને નિરાઈ નાખી દે. એ હા હમણાં સાફ કરી લઉં પછી નાખ દઉં. દક્ષા ઓલા ઠામ ધોઈ નાખ ને, આપણે રાંધવું હોય તે જરૂર પડશે બપોરે. હું તો આ લીમડો તોડી આવી ને કઈક રાંધવાનું કરું ને મેં ફળિયું તો વારી નાખ્યું. તું લુગડા ધોઈ છે? હા
દક્ષા જો કપડા ધોવા માંડી. હાલે ને દક્ષા કપડા ધોવાનું. હા જો કપડા હાલે અડધા જામાં ધોવાઈ ગયા માના ના જેટલા બાકી છે ને આ શેમ્પુ ધોવાથી નો ખરેખર કલર ઉતરેતી તો પ્રિયલ ફૂટી તા જટ ધોઈ નાખું. આ પ્રિયલ ને હારી નીંદર ચડી ગઈ. માં ઈ જો રસોઈ કરવા માંડી. હા એક કપડા ધોઈ લે. એક કામ ચાલુ જ હોય મારે તો કામ પૂરું જ નથી થાતું. જલ્દી સવારમાં હોય જ ને સવારમાં ઉઠીએ એટલે કામ તો નીકળવાના જ હોય. હા તો પ્રિયલ ઉઠી તો પછી જલ્દી હું તો ધોવા માંડું પછી એક પછી એક કામ ચાલુ જ રહે. આમાં તો નવી રીત નથી થતી. પ્રિયલ ઉઠી તો જટ કરવા માંડું. કામ તો કરવું જ પડે ને. બુસ્કોટ ફાટી જાય એવા બધા પછાડે. પૂરું જ નથી થતા કામ તો. પ્રિયલ ઉઠી હોય ત્યાં સુધી જલ્દી કરવા પડે. પૂરું જ નથી થતું કામ મારું તો. એક પછી રાખે પછી એ રહી નઈ ઘડીક વાર રહી તો કામ દુખે જ નહીં. કામ કપડાનું બપોર પછી રખાય. અડધા સવારે કરી લેવાય અડધા બપોર પછી કરી લેવાય. ના એને કોણ પડ્યા રાખે આખો દી પછી ધોવાઈ જાય. કાયમ નો થયો. ના પૂરું જ નથી થતું કામ. આને તો ખીચ ચડી ગઈ છે. એ બધી ખીચ ચડે. એક કામ કર તને ખીચ ચડે ને હાલ તું મારા ભેગી. ક્યાં લઈ જાવી એવડી મને? હાલ હાલે હમણાં તારી ખીચ હું ઉતાર દઉં. મારે ક્યાંય નથી ખાવું. ખીચ ચડે ને બહુ તને હાલ મારા ભેગી. એ દક્ષાને શું થયું એકા ખીચ ચડાવે? મને શું ખબર એ તો લુગડા ધોતી હતી. હું ત્યાં ખાવાનું બનાવું શાક કરું ને એવું કરું. હું લઈ જાઉં. ક્યાં અહીંયા લઈ આવ્યા તમે તો કામ કરતા મને શું છે? એમાંથી ખીલી કાઢ ને એ દિવાલમાં ખોડી દે. તારી જેટલી ખીચ હોય ને એટલે બધી ખીલી માથે ઉતાર. તો શું થાય? એ તું ઉતાર પેલો ખીજ ઉતાર. હું પાછા તને પછી ખબર પડશે. ખોડી લીધી તે ખીલી તો હવે તને જ્યાં ખીચ ચડે ને ત્યાં અહીંયા થી પડી ખીલી લઈને અહીંયા એક ખીલી ખોડી લેવાની તારે. જોઈએ મારું લુગડા ધોઈ ગયા. લાવ રોટલી કરવી જ કરું. નહીં પેલા મેં શાક બનાવી લીધું ઢોકળીનું ને હવે હું રોટલી કરું ને મને વિરમ કહેતો હતો કે દક્ષા લુગડા ધોતી ખીચકાય છે તો તને કેવાની ખીચ ચડી? કઈ નહીં કામ કોઈ કરીને થાકી જાઉં બીજું હું. એમની તો પણ કામ કરતા થાકી જવાય તો બોરો ખાઈ લેવાનો હોય. તરત કઈ કામ ન કરી લેવાનું હોય. એમાં સિંધે કે આ કામ છે આ કરો ભલે ને તો આ પડાય આમ વહાય કેવા જઈએ થાય ત્યાં એ ક્યાં તાત્કાલિક તો ન કરવાનું હોય. કામ જે હોય તે જે થાય ત્યાં કરવાનું હોય. મેં તારા હાટું શરબત બનાવી રાખ્યું તું. હાલે શરબત પી લે ને પોરો ખાઈ લે. પ્રિયલ ઉઠી લાગે હું લેતી આવું એને. જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. ઓહો મારો દીકરો શ્રી રામ કરે લે. હા એ આવ્યો એટલે એ હાલ પાછું શ્રી રામ કરે. ઓહો તો તો ખરી મારું ડીંગલું શ્રી રામ કરે. હા એ પાછું કરે.
વાતું કરતું જાય, શ્રીરામ બોલતું જાય. હા ઓ આ શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ. ઓ ગયો. હવે ત્યાં ખીલીઓ ખોલી ને બધીને કાઢી લે. હવે કાઢવાની. બધી કાઢ લો ને. હા બધી કાઢ લે. પછી હાલો આ નીકળી ગઈ. નીકળી ગઈ ને? હા નીકળી તો ગઈ. હવે જોજે એમાં તને શું દેખાય. સીંડા રહી ગયા તિરાડ. તો હવે સમજાણો તને? સવારે ખીલી હુકરવા ખોડાવી હતી તું મને પૂછતી હતી કે એનાથી શું થાય. હા ખીજ એના ઉપર ઉતારી તો જો સીંડા રહી ગયા. હવે તો જો ખીજ ચડી તો એવું થયું. એ ખીજ અહીંયા મેં તને કીધું ખીલી ઉપર ઉતાર, બધી ખીજ ખીલી ઉપર ઉતાર દીધી. હા ત્યાં શું સીંડા હોલ પડી ગયા. હોલ પડી ગયા. હવે એ ખીજ ત્યાં તને ખીજ ચડી હતી ત્યાં તે મારે બોલાચાલી કરી હોત તો જેવા ખાડા અહીંયા પડ્યા ને એવા ખાડા સંબંધમાં પડે. હા એ વાત તમારી હાવ સાચી છે. જો હવે મને સમજાણો. લહણ લઈ આવીને નવરા છે તો ફોલી લઈએ. હા એને બેસતા દી બહાર. દક્ષા ખીજ નો સીડી ના ખીજ વહી ગઈ. પેલા ચડતી હતી હવે નથી ચડતી. વહી ગઈ ખીલી માથે ઉતરી ગઈ ને વહી ગયા ફળ્યા ફળી. સમજાઈ ગયું. જો હવે દક્ષા ને ખીજી ઉતરી ગઈ ને સમજાઈ ગયો કાં દક્ષા? હા ઓ સમજાઈ ગયું. હવે ખીજ નો ચડે ને? ના યો હવે ચડે તો તરત ઉતરી જાય નહીં. ચડે જ નહીં ને. તો જો આ એક અમે ઉદાહરણ આપ્યું હતું. તો જો ખીજ ચડાવીએ ને આપણે કામ બાબતમાં તો પછી જેવા ખાડા આપણે દિવાલમાં થયા હતા એવા ખાડા સંબંધમાં થાય ને સંબંધમાં આપણે ગાંઠ લાગે તો એ સંબંધ પાછો ગમે ત્યારે તૂટી જાય. પેલા જેવો ના રે. એટલે પેલા જેવો સંબંધ હોય એવો ને એવો રાખવા માટે ને ગાંઠ ન લાગે સંબંધમાં એવા હાટું થઈ ને આપણે ખીજ ન ચડાવાય. તો જો મેં લહણ ફોલવા માંડ્યા ને આપણે ઉદાહરણ દીધું તું ગુસ્સો ચડવાનો. બાકી ગુસ્સો બુસ્સો મને આવ્યો નતો, મને ચડતો નથી અને ખીલી બીલી ઠોકતા નહીં કોઈ. ખાલી આપણે ઉદાહરણ માટે બતાવ્યું તમને. તો જો અમે તો હળી મળીને રહીએ ને કામ કરીએ. લહણ ફોલવાનું ચાલુ છે તો ફોલી લઈએ બે ભેગા મળીને. હા કઈ આપણે વળી થોડા કામ ચિંતા હોઈએ. ખાલી એમ કે માં દીકરીની જેમ રહેતા હોય ને આ તો ખાલી વિડીયો બનાવો તો સીન જોતું નો ચિંતા થોડા હોય. હા માએ કેટલી વખત અચકાતા હતા કે હું હજી ચિંતું ના પાડતા હતા. અને મને ખીજ નથી ચડતી. તમે કેટલી વખત ઉતારવા કપડા ધોતી હતી મને ખીજ ચડતી જ નથી કે ખીજ ચડાવ તો એ ધરાર મેં ઓલું કર્યું ને પછી એવું મને ખીજ ચડતી જ નથી. મને હું આવતું હતું વિડીયો ઉતારતા. કામ સીંધું જ નહીં મને કામ સીંધું ગમે જ નહીં. તો આ માનો સ્વભાવ તો બધાને ખબર જ છે ને મારો સ્વભાવ એ ખબર જ છે. આપણે બસ જસ્ટ ઉદાહરણ માટે કે કામની બાબતમાં કે બીજી બાબતમાં મન તો ચડતો જ નથી. આપણે તો જો હળી મળીને રહીએ ને હંપીને રહીએ. આમ જો પ્રિયલ બેબી શું કરે? આવું કરતો બેબી આવું એને આવું કરતા આવડી ગયું. જો કરે હા આપણા સબસ્ક્રાઇબર છે હિનાબેન, એનો ભાણેજ છે મિત, એનો જન્મદિવસ છે તો હેપી બર્થડે મિત. અને અમારા પરિવાર તરફથી મિતને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તું કહી દે ભાઈને હેપી બર્થડે. હા જો કે